અને અહીંયા છે માતાજી બિરાજમાન. તે પલ્લી કેવી હોય છે લાકડાની, એ હું તમને દેખાડું. ભોજનાલય પણ ચલાવે છે. દોસ્તો, મારી પાછળ છે એ મંદિર કે જ્યાં ઘીની નદીઓ વહે છે. જી હા, આ જગ્યા આવેલી છે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે, કે જ્યાં મારી પાછળ છે વરદાયની માતાજીનું મંદિર. તો આજના વિડીયોમાં આપણે આ મંદિરના દર્શન કરીશું, મંદિર સાથે જોડાયેલો ઇતિહાસ પણ જણાવીશ, અને જે જગ્યાએ પાંડવોએ પોતાના અસ્ત્રો અને શસ્ત્રો છુપાવ્યા હતા તે જગ્યા પણ હું તમને દેખાડવાનો છું. તો ચાલો દર્શન કરીએ રૂપાલ ગામે આવેલા વરદાયની માતાજી મંદિરના. અત્યારે આપણે આવી ગયા છીએ ગાંધીનગરથી 15 કિલોમીટરના અંતરે આવેલા રૂપાલ ગામે, કે જ્યાં વરદાયની માતાજીનું આ સુંદર મજાનું મંદિર આવેલું છે. તો ચાલો પહેલાં તો આપણે મંદિરની અંદર જઈએ, માતાજીના દર્શન કરીએ, ત્યારબાદ આ મંદિરનો ઇતિહાસ અને બીજી ઘણી બધી બાબતો આપણે જાણીશું. ચાલો, તો હવે આપણે આવી ગયા છીએ મંદિરના ગર્ભગૃહમાં, જે નવું બનાવવામાં આવ્યું છે. ઉપર જો તમે ઝુમ્મર જે છે એ પણ ખાસું નવું છે. અને અહીંયા છે માતાજી બિરાજમાન, વરદાયની માતાજી. જો તો કંઈક આ એમનું બેઠક વ્યવસ્થા છે. રોજ એમને અલગ અલગ શણગાર કરવામાં આવે છે. અને આખું જે ગર્ભગૃહ છે તેમાં પણ અલગ અલગ જે માતાજી છે તેમની પ્રતિમાઓ રાખવામાં આવી છે. જો અહીંયા છે કાલરાત્રિ માતાજી, જેમની પ્રતિમા અહીંયા છે. સામે તમે જશો તો ત્યાં કાત્યાયની માતાજી છે, તેમની પ્રતિમા છે. આ બાજુ છે કુષ્માંડા માતાજી, આ બાજુ છે શૈલપુત્રી માતાજી. જે અલગ અલગ માતાજીના રૂપ છે એની પ્રતિમાઓ પણ આ મંદિરમાં કંડારવામાં આવી છે. જેમ કે અહીંયા છે મહાગૌરી માતાજી, એમ અલગ અલગ માતાજી છે, તેમના દર્શન તમને અહીંયા થશે. તો આખું ગર્ભગૃહ છે તે કંઈક આ મુજબનું છે. જ્યારે તમે મંદિરની અંદર પ્રવેશ કરશો ત્યારે તમને સુંદર રીતે આ જે આખું મંદિર છે તેના દર્શન થશે. અને સ્વાભાવિક રીતે જ મંદિરના સેન્ટરમાં જે છે તે વરદાયની માતાજી છે. હવે દોસ્તો, મંદિરમાં જઈ અને માતાજીના દર્શન તો આપણે કરી લીધા, પરંતુ જે પલ્લી હોય છે, જે દર વર્ષે નીકળે છે, તે પલ્લી કેવી હોય છે લાકડાની, એ હું તમને દેખાડું. હજુ ઘણા લોકોને એ ખબર નહીં હોય કે પલ્લી એટલે શું. તો દોસ્તો, પલ્લી એટલે વરદાયની માતાજીનો લાકડાનો ઘોડા વગરનો રથ. એવું કહેવાય છે કે સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યારબાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી. હાલ રૂપાલ ગામની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક, પટેલ, સુથાર, વણકર, વાણંદ, પિંજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી 18 કોમ સાથે મળીને પલ્લી બનાવે છે. અહીં 9મા નોરતાની રાત્રે માતાજીની પલ્લીનો પ્રારંભ થાય છે. માતાજીની પલ્લી મંદિરથી નીકળીને રૂપાલ ગામના 27 ચોકમાંથી પસાર થાય છે. આ દરેક ચોકમાં પલ્લી પર ઘી રેડાતું હોય છે. જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચડાવે છે. આ ઉપરાંત જેમને ત્યાં બાળકો જન્મ્યા હોય તેઓ પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં બાળકોને લઈને આવે છે. પલ્લી નીકળ્યા બાદ ગામના વાલ્મીકી સમાજના લોકો ડોલ, ટબ વગેરે લઈને ચડાવાયેલા ઘીને એકઠું કરે છે. અર્પણ કરાયેલા ઘીનો ઉપયોગ માત્ર ગામના વાલ્મીકી સમાજના લોકો જ કરી શકે છે. હવે દોસ્તો, આ જે મેઇન મંદિર છે, મેઇન મંદિરના પરિસરમાં જ અહીંયા એક વરખડાનું વૃક્ષ છે. આ તમે જે જુઓ છો એ છે વરખડાનું વૃક્ષ. અને ઇતિહાસ એવું કહે છે કે આ વરખડાના વૃક્ષમાં માતાજી એટલે કે વરદાયની માતાજીની આજ્ઞાથી પાંડવો જે છે તેમણે પોતાના અજ્ઞાતવાસમાં પોતાના જે શસ્ત્રો અને અસ્ત્રો હતા અહીંયા છુપાવ્યા હતા. આ વૃક્ષ પાંડવકાલીન છે. મતલબ કે જ્યારે પાંડવો વનવાસ દરમિયાન હતા અને ત્યારે તેમની પાસે જે હથિયારો હતા તે હથિયારો આ જે વૃક્ષ છે તેની નીચે તેમણે છુપાવ્યા હતા. તો દોસ્તો, અહીંયા મંદિર ટ્રસ્ટ છે એક ભોજનાલય પણ ચલાવે છે, કે જેમાં તમને અનલિમિટેડ પાકું ભોજન આપવામાં આવશે. વ્યક્તિ દીઠ 80 રૂપિયામાં લેવામાં આવશે. જો તમે ટિફિન લઈ જવા માગશો તો 100 રૂપિયા છે. અને અહીંયા હશે પ્રસાદમાં લાડુ, શાક, કઠોળ, પૂરી, ફૂલવડી, દાળ ભાત. અને સમય છે સવારે 10:30 થી 1નો. લાડુ અને ફૂલવડી વેચાણથી અલગથી પણ મળશે. તો દોસ્તો, આ જે મેઇન મંદિર છે વરદાયની માતાજીનું, તેની આગળની સાઈડમાં જ ખોડિયાર માતાજીનું પણ એક નવું મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યાં હવે આપણે જઈશું અને દર્શન કરીશું માતાજીના. ચાલો. તો દોસ્તો, જ્યારે આપણે આ મંદિરમાં આવીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે જ ખોડિયાર માતાજીનું મંદિર છે. એટલે સેન્ટરમાં ખોડિયાર માતાજીની પ્રતિમા છે. આ બાજુ છે ગણેશજીની પ્રતિમા અને આ બાજુ છે હનુમાનજીની. તો એક બાજુ હનુમાનજી, એક બાજુ ગણેશજી અને એક બાજુ ખોડિયાર માતાજીના દર્શન પણ તમે અહીંયા કરી શકશો. આ રૂપાલ ગામ અને આ જે વરદાયની માતાજીનું મંદિર છે તે તો આખા જગ પ્રસિદ્ધ છે, પરંતુ અહીંયા 71 ફૂટની ભગવાન શંકરની એક પ્રતિમા જે છે ને એ પણ આકાર લઈ રહી છે આ જ રૂપાલ ગામમાં. અને એવી અપીલ કરવામાં આવી છે કે ભાઈ સહભાગી થાઓ દરેક ભાવિક ભક્તો, જેથી આ પ્રકારની જે પ્રતિમા છે શિવજીની તે આકાર લઈ શકે. હવે રૂપાલ ગામનું જે વરદાયની માતાજી મંદિર છે ત્યાં તમે જો કોઈ પૂજા વિધિ કરાવવા માગતા હોય, નવચંડી યજ્ઞ કરાવવા માગતા હોય, હવન યજ્ઞ કરાવવા માગતા હોય, ચંડી પાઠ કરાવવા માગતા હોય તો અહીંયા એમનું કાર્યાલય છે. ત્યાં તમે જશો તો તમને તમામ વિગતો જણાવવામાં આવશે. જેમ કે નવચંડી યજ્ઞ માટે 6000 રૂપિયા છે, હવન યજ્ઞ માટે 3000 છે, ચંડી પાઠ માટે 351 રૂપિયા અલગ અલગ જે છે તે ચાર્જ લેવામાં આવે છે. દોસ્તો, સામે જે તમને રોડ દેખાય છે તે ગાંધીનગરથી આવે છે. એટલે જ્યારે તમે ગાંધીનગરથી આવશો ત્યારે તમારે અહીંયા આવવાનું રહેશે. અને અહીંયા
વાહન માટેની પાર્કિંગની સારી સુવિધા છે, 2 વ્હીલર 4 વ્હીલર માટે. આ ઉપરાંત અહીંયા રહેવાની પણ સુવિધા છે, જમવાની પણ સુવિધા છે. આ ઉપરાંત જો તમે પ્રસાદ લઈ જવા માગતા હોય ઘરે તો તે પણ અહીંયા જે પ્રસાદ ઘર છે ત્યાંથી લઈ જઈ શકો છો. સાથે જો તમારે નાસ્તો કરવો હોય અથવા જમવું હોય તો અહીંયા એક અલ્પાહાર છે, એટલે કે રેસ્ટોરન્ટ જેવું છે, જ્યાં અલગ અલગ વસ્તુઓ ખૂબ જ નજીવા દરે મળે છે, જ્યાં તમે ટોકન લઈ અને નાસ્તો વગેરે કરી શકો છો. દોસ્તો, વરદાયની માતાજી મંદિર રૂપાલનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક અને શેર કરજો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જો તમે આ વિડીયોનો ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઇક અને ફોલો કરો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.